હવે મને વંજાવની રજા આપો સતી. હવે મને વંજાવની રજા આપો રાણી. હા રાજન, વન તો જરૂરથી સીધા હો, પણ કેવત ની અંદર કહેવાય છે કે રાજા તે ભગવાનની ભક્તિ કરાય માટે આજ જર્મની આજ આમાં કેસરિયા વાઘા રેશમી રૂમાલ માથાના મુગટમને ખોડે રબત કરતા જા વરખતી કાશીનાથના શરણે સીધા સ્વામી શરણે સીધા. જેવી તમારે આજ્ઞા સતી. આવા માથાના મુગટ સતી રાણી તમને સુપુરે. એ સોપો મારો યા કેરો હાર રે માતાના. આવા માતાના મુગટ સતી રાણી તમને સપોને. આજ માથાના મુગટ રાજવી અમાને આય હો બેરે સોપી દિયા કેરા આવાર રે માતાના. આજ માતાના મુગટ રાજવી યમના હો પેરે. આવી સિયોરી તલવાર પ્રદાન તમને સપોરે. એ સોપો મારા પોકરણ ઘટના રાજપાટ રે સિંહોરી. આવી સિંહોરી તલવાર પ્રદાન તમને સપોરે. આવી સિહોરી તલવાર કાયે જમાને સોંપી રે. એ સોયફા કાઈ પોકરણ ઘટનાયા બારાજ રે સિહોરી. આજ સિહોરી તલવાર કાયે જમાને સોંપી રે. આવો મેળાનો મારેલો અજમલ હાલિયા રે. એ જાવા શિવના મંદિર રે મેળાનો. આવો મેળાનો મરેલો અજમલ હાલિયા રે. આવો મેળાનો મરેલો અજમલ હાલિયા રે. હાલ એ પૂજારી રે ભાઈ પૂજારી શિવશંકર નો પૂજારી. એ પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી ઓલા શિવશંકર ની પૂજા કરવી. કરવી રે ભાઈ સેવા કરવી ઓલા શિવશંકર ની સેવા રે કરવી. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. જય હો બાબુ જય હો. એ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા. એ ભાઈ 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 ભાઈ
ऐ शला હા બાપુ इधर आवती ना હા બાપુ आ हमें मंदिर देखाती ना દેખાતી ના એમાં અંદર કોણ કોણ બેઠી ના દેખ કે આવતી ના ઝડપ કરતી ના મારા દીકરી ના હાલ હાલો જોતો કાય કા આવતી ના હો હા બાપુ હા ભોળાનાથ નું મંદિર હે હું વાત કરતી ના હા જો ભોળાનાથ નું મંદિર હોય હોય તો આજે ની એવી સેવા કરવી ના કેવી એવી કરવી ના પણ કેવી બે ના નાકમાંથી શેંડા નીકળી જાવી ના તો હાલો બેહી જાય તું બેહી જા પૈસા ભરે હું બેહી જાઉં હોય ઝટકીન હાલો તો હાલ આવતો રે મારો દીકરીનો ઓ બાપુ હા નાનકડી ધૂન તો જવા દ્યો બે હવા તો દે તોતડીના પેટના આ તો જવા દ્યો હાલ આહા સામે ધજા દેખાય તો ત્યાં મંદિર હશે અને મંદિર હશે તો પૂજારી ભાઈ હશે તો સાલ છે ને જગાડો એ સલારી ભાઈ સલારી ऐ शला હા બાપુ અડધી રાતે હા મધ રાતે મધરાતે આપડી ડેલીએ હા કોણ આવ્યું એમ જોઈએ હું હા ઓ બાપુ હા મને બીક લાગે તમે હીરો હાલો ને તું જાતો ખરો પછી હું આવું છું હાલો ને તમે હવે તું જા હું આવું છું મને બીક લાગે હા તો કરી ઉભો બહુ આઘું થઈ ગયું બહુ આખું થઈ ગયું સીતારામ ભગત સીતારામ સીતારામ બાબુ સીતારામ સીતારામ નમો નારાયણ બોલો ની ભગત નમો નારાયણ બોલો બોલો આજ કોઈ દી ની તમારા પગલા અહીંયા સારું કહેવાય ને સારું કહેવાય ને અરે ગુરુ મહારાજ આ મહારાજ આજે સામે ધજા દેખાય છે દેખાય છે એ ધજા શેની છે ભોળાનાથ ની હું ભોળાનાથ થી તો ભોળાનાથ ની હોય તો એમ જ કહું ને હા ભોળાનાથ ની મારો શેલો કે એટલે પરફેક્ટ જ હોય ધજા ભોળાનાથ ની છે હા તો અંદર મંદિર કોનું છે ભોળાનાથ ની ધજા હોય તો મંદિર કોનું હોય ભોળાનાથ નું જ હોય ઈ વાત તમારી હાસી છે હા તો પછી તો અંદર મૂર્તિ કોની છે ધજા ભોળાનાથ ની હોય મૂર્તિ ભોળાનાથ ની હોય તો પછી મૂર્તિ ભોળાનાથ ની જ હોય બાપુ એમ થોડું કઈ હોય એમ જ હોય એ શલા એમ જ છે ને એમ જ છે બાપુ બાપુ તમારા શેલાએ તમને આટી ચડાવી દીધો એવું નથી બાપુ ધજા પોલિસ્ટર ની હોય પોલિસ્ટર ની હોય બધી વાત હાસી તમારી હા પણ અમારે અહીં પોલિસ્ટર ની નથી ભોળાનાથ ની જ છે કાઈ વાત નહીં બાપુ જીવો હાલ છે તુતિયો રૂવેન માયલો માયલો ભીતર ભીતર રહે હા તો પછી તમારો શેલાનો મારો હે બાપુ હા બાપુ આ કોણ છે આ કોણ છે એટલે મારો શેલો છે શેલો છે તે તમને હું સેલકી લાગે લાગે તો એવું ના ના શેલો છે એ તો જટા એને વધારી એવું છે એટલે તો કેમ પણ કઈ ઘટે શેલો એટલે શેલો એટલે તો શેલો જ છે ને હાવ શેલો કાઈ વાત નહીં કાઈ વાંધો નહીં બાપા તમારા દુઃખ ભરી કોરી મારે ખોટું હા તો હું કરવું બાપા શેલા વૈધા આવે ના ના તા ચા ભગવાન નું મંદિર કીધું ભોળાનાથ નું જો ભોળાનાથ નું મંદિર હોય 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 તો મારે અહીંયા સેવા કરવી છે તો અમે અહીં હું ભવાડો કરીએ ના ભાઈ ના તો તમે સેવા કરજો અને હું સેવા કરી તો ખાટા ખાટા ગંધા તો હનાન બનાન નહીં કરતા અરે ગુરુ મહારાજ હા તે નદી તો આડી આવવી જોઈએ ને. ઈ વાત એ હાસી એ શેલા હા આ ભક્તરાજના હારામાં હારી નદી બતાવી દે એટલે હનાન કાઢી આવે તમને હારું આવડે તમે બતાવી દો ને વાહ મારો દીકરીનો બેય જા ખૂણો પકડી જે ભક્તરાજ આમ જાય ગંગા આમ જાય ગંગા આમ જાય ગોદાવરી આમ જાય ગોદાવરી આમ જાય યમુના આમ જાય યમુના અને વાહે છે ગટેશ્વરી જ્યાં મજા આવે ત્યાં નાતાઓ ને આવી જાવ પંચમુખીના ધૂણા આડા બાપુ આજ ઈ તમે બોલ્યા છો એમાં કોઈ દી તમે ગયા હે ગંગામાન ના 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 અમે ટીકડી લઈ લે એવું છે હા કાઈ વાંધો નહીં એ ગંગા ને જમના વાલા ધીમે ધીમે હાલજો
ગંગા ને જમના મૈયા ધીમે ધીમે હાલજો એમાં બેસીને રાજા ચાન કરે રે વાલા ચાન કરે છે એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી મહાદેવ એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી એ તારી ધૂન લાગી શિવ તારી ધૂન લાગી એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી ડોલે ડોલે ધરતીને આકાશ રે ડોલે મારા ઇન્દ્રાસના ડોલે ડોલે દેવોના દરબાર રે ડોલે મારા ઇન્દ્રાસના ભયા વો કોણાજી જોશે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના હોય ને પાડું મારું ને કાઢું બાર રે ડોલાવે મારા ઇન્દ્રાસના હે હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય દેવોના દરબાર યાજે હાલક ડોલક થાય હે હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય રે દેવળ હાલક ડોલક થાય શંકરના કૈલાસ યાજે હાલક ડોલક થાય ભયા વો કોણા કેજો છે મહાભક્ત રે ડોલાવે મારા ઇન્દ્રાસના ડોલાવે મારા આહા કે જે પેલેના ઋષિ મુનિઓ આજે હજાર હજાર વર્ષ તપક હતા એ અમારા બાપ દાદા હો આજે છતાં મારા ઇન્દ્રસેને ઊની આસ નહોતી આવતી ઈ ધરણ ધાન નો ખાતા આજકાલનો કાળા માતાને માનવી એ અમને નો ખાવા દેતા આજે શિવની તપસ્યા ધરી બેઠો છે પલોઠી વાળીને બેઠો બિચારો આજ બાર માસની આજ બાર દિવસની આજે ભક્ત સડા 3 ઘડીની અંદર આજે મારું ઇન્દ્રસન આજે પોપટના પાંચની માફક આજે હાલક ડોલક ડોલાવી રહ્યો છે જલ્દી ખીલા મારી ગયો એટલે નહીં હલે હા શું કહું તો આજે જ મારું ઇન્દ્રસન આ જુઠવી લેવા માંગે છે એને શું કરવું પણ એને ખબર નહીં હોય કે તે ઇન્દ્રનું ઇન્દ્રસન જુઠવી લેવું એ આજ કોઈ સહેલી વાત નથી તો ચાલ આજ મારી સમસ્યા રજમાવી એના ધડને મસ્તક હું જુદા કરું તે આવો કે અમારા બાપાનો દીકરો છે હાલો રેડી પેલો ગા ફેલ કાઈ ન થયું વાળ વાકો ની હો પેલો વાર કરતા આજ મારી તરવા મને દગો દઈ રહી છે એમાં ધાર નથી દગો જ દઈ ને તો જ્યારે દેવલોકમાં સભા ભરાણી હતી હા ભરાણી થી ગીરલાન ચોકડીએ આજે મારથી મોટા કોણ કોણ કે દેવ બ્રહ્મા એને મને કીધું તું શું કીધું તું? હે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો કીધું કીધું લ્યો હાલો કીધું તો ચાલ આજુ દેવ બ્રહ્માને બોલાવું બોલાવ બોલાવ કજા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે કયા જય ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે કયા વો તપોવન મજારી આવજો તપોવન મજારી આવજો તપોવન મજારે આજે ઇન્દ્ર સંકટ બ્રહ્માયા આવજો રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા રે આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર આવ્યા તપોવન મોજાર ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવ્યા કહો દેવેન્દ્ર અત્યારે બોલાવવાનું કારણ અરે બ્રહ્માદેવ આજે જાણો છો